ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે સીનું છે એને આજુબાજુ ઘણી ગંદકી કરી નાખી છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આજે આપણે આખો પ્લાન્ટ સાફ કરીશું. અને જે અશ્વપ્રેમી હોય છે એને એટલું જ કહેવા માગું છું કે કોઈ માણસની પાસે તમે સાફ સફાઈ કરાવો, ઝાઝા ઘોડા હોય તો ઠીક છે, બાકી એકાદ ઘોડા માટે તમે પોતે પણ થોડું ઘણું કરી લ્યો અને એના પરિણામ સ્વરૂપે ફળ તમને જરૂર મળે જ છે. એટલા માટે જ ગાઈસ આપણે આપણું કામ પોતે જાતે જ કરવું જોઈએ. અને એક બે અશ્વ માટેનું કામ ઘણું ઝાંઝું ના હોય. રોજબરોજ તમે આ કામગીરી પૂરી કરી નાખો સાફ સફાઈની, તો કામગીરી બી ઓછી હોય અને રોજ સાફ સફાઈ પણ થઈ જાય. જેના લીધે આપણા અશ્વ છે એને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે ઇન્જેક્ટ ન થાય અને વધારે પડતી ડસ્ટ કે આ રીતની એની લીડ હોય એમાંથી ઘણા પ્રકારના એવા રજકણો કે કીટાણુઓ પેદા થતા હોય છે, જેના લીધે અશ્વોને ઘણી તકલીફો થતી હોય છે ભાઈ. તો જરૂરી હોય તો રોજે રોજ તમે સાફ સફાઈ કરી દેવી જોઈએ. અને આપણે પોતે હાથેથી જ સાફ સફાઈ કરીએ એ પણ એક જાતનું સારું કામ છે. તો અશ્વપ્રેમીઓને આ પણ આટલું કરી દેવું જોઈએ. અને વાત કરીએ આજની, તો ભચાઉની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ ગરમી છે ગાઈસ. તો ગાઈસ આટલી ગરમીની અંદર સાફ સફાઈવાળા આવા હાર્ડવર્કિંગ કામ કરવા જે નથી હોતા. અને આપણે અશ્વપ્રેમી જે વ્યક્તિઓ હોય છે એમને ભાઈ કોઈ બી કામ કાઠું નથી પડતું, કેમ કે એની સાથે એક લાગણી છુપી હોય છે. એના કારણે હરેક કામ આસાન થઈ જતું હોય છે ગાઈસ. જેમ મા બાપ પોતાના દીકરાઓ માટે આખી દુનિયાથી લડીને ભરણ પોષણ કે સપનાઓ પૂરા સાકાર કરવા માટે મહેનત કરતા હોય છે ગાઈસ. એ જ પર્પઝ અને એ જ હેતુથી આપણે પણ આ સાફ સફાઈ કરી રહ્યા છીએ. આપણી તોરલ, આજે ગાઈસ તોરલ યાદ આવી ગઈ, પણ હવે તોરલ આપણા કનેથી નીકળી ગઈ છે, દૂર થઈ ગઈ છે. એ છતાં પણ એની ઘણી યાદ આવે છે. તો વાત કરીએ ભાઈ આપણે સીનુની, તો સીનું બી આપણું એક ફેમિલી મેમ્બર જ છે. બાકી કોઈ બી કામ કરવા માટે મન મોટું હોવું જરૂરી છે અને એના ફળ બી આપણને ટૂંક સમયમાં જ અશ્વોથી મળી જતા હોય છે. અને આવા કામ કરતા જોઈને અશ્વને પણ આપણા ઉપર ગર્વ મહેસૂસ થતો હોય છે ગાઈસ. ભલે અબોલા જાનવરો હોય છે પણ જરૂરી નથી કે સમજતા નથી, મને બધી સમજણ પડે છે અમારા માલિક શું કરે છે શું નથી કરતા. કોઈ પણ જાનવર અબોલા છે પણ બેવકૂફ નથી હોતા ગાઈસ. તો એવું ના સમજવું કે ગાઈસ આટલી બધી મહેનત આપણે એમના માટે કરીએ છીએ અને એ લોકો પરિણામ આપણને નહીં આપતા, મળે જ છે ગાઈસ. તો આપણે બી એ પ્રમાણે ઘોડાઓને પ્રેમ પણ આપવો જરૂરી છે, સાથ સહકાર સપોર્ટ પણ આપવો જરૂરી છે ગાઈસ. અને ખોરાકમાં સારામાં સારો એવો ખોરાક પણ આપવો જરૂરી છે, જેથી કરીને ઘોડાઓ કે અશ્વ કે કોઈ પણ પ્રાણી કે પક્ષી તંદુરસ્ત રહે, હેલ્ધી રહે અને આવનારી તકલીફો સામે લડી શકે. અને વાત કરીએ ઘોડાઓની અંદર એવું છે ગાઈસ કે જ્યાં સુધી આપણે એને સારા પ્રમાણમાં ખોરાક ના આપીએ તો એના તબિયત એના શરીરમાં ઘણા ફેરફાર થઈ જતા હોય છે. અને જે પરફોર્મન્સ રેગ્યુલરલી ચાલતું આવતું હોય છે એમાં પણ ઘણું ડિફરન્ટ આવી જતું હોય છે. એના લીધે આપણને એમ લાગતું હોય છે કે આપણી ઘોડી કે આપણો અશ્વ કે આપણા પ્રાણીઓ બીમાર પડી ગયા છે, પણ એવું નથી હોતું ગાઈસ. આપણે સાવચેતી રાખવી જરૂરી હોય છે. ડસ્ટ ના આવે, ધૂળ ના આવે, માટી કે કાંકરા કાંઈ ખાવામાં, એ આપણે કાળજી લેવાની હોય છે ગાઈસ. એ લોકો અશ્વ છે, પ્રાણીઓ છે, એ ટળવાની કોશિશ કરે ગાઈસ, એ છતાં પણ જ્યારે એ બાઇટ કરતા હોય ત્યારે થોડા પ્રમાણમાં મીઠી ડસ્ટ એમના મોઢાને જાય અને પેટમાં એને નુકસાન થાય. અને બીજા બધા પ્રાણીઓમાં પાચન ક્રિયામાં એ ડસ્ટ છે એ લીડમાં નીકળી જતી હોય છે, પણ ઘોડાઓમાં એવું નથી હોતું ગાઈસ. અશ્વાઓને પેટમાં ગયેલી માટી બહુ જલ્દી નુકસાન કરે છે. તો એટલા માટે જ જે અશ્વપ્રેમીઓ છે હંમેશા પોતાના એમના ખોરાકને પાણીમાં છાડીને કે ભીગોવીને નીચોવીને અને પછી જ આપતા હોય છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ગરમી ઘણી લાગી છે અને 3 દિવસથી ગરમીનો આવો જ પ્રકોપ છે. એ છતાં પણ
અશ્વ માટે જાતે મહેનત જિંદાબાદ. હાથે મહેનત કરી અને અશ્વનો પ્રેમ જીતવા માટેની કોશિશ કરી રહ્યા છે ગાઈસ. તો જરૂરી નથી કે અશ્વ રાખવા એકદમ આસાન હોય છે. તમે માણસો રખાવીને કામ કરાવો એ યોગ્ય નથી. આપણે આપણા મનથી યોગ્ય રીતે અશ્વને ચાકરી, સેવા અને સાથે સાથે સાફ સફાઈ પણ કરીએ તો એની જે લાગણી હોય ને એનો જે પ્રેમ હોય અનેરો હોય અને એનું ફળ લોંગ ટાઈમે અશ્વ આપણને આપે જ છે. એમ કોઈ અશ્વ કોઈ વ્યક્તિને માલિક તરીકે સ્વીકારતા નથી.